હા મને ખબર છે. બધા પ્રસંગમાં મારી દીકરીઓ અને મારી વહુઓ સારી દેખાય ને એ માટે મેં ખાસ આપણા સાડીવાળા જગદીશભાઈ અને પ્રેમજી વાલજીમાંથી સોનીને પણ આવતીકાલે બોલાવી લીધા છે. વાહ મમ્મી. રહ્યા બેટા, આવતીકાલે મારે મહિલા મંડળનો ભજનનો કાર્યક્રમ છે, તો આવશે મારી સાથે? તને ગમશે ત્યાં? મમ્મી તમે કહેશો ત્યાં આવીશ. જોયું, કંકુએ ખોળો ખાલી કર્યો નથી ને રિયાળી સીધી આવીને બેસી ગઈ. તમન્ના વહુ, હા મમ્મી. 2 દિવસમાં આપણી કંકુના લગ્ન છે, એટલે આજ પછી કંકુ કંઈ પણ ઘરનું કામ ન કરે એ જોવાની જવાબદારી તમારી. હા મમ્મી. શેઠાણી નોકરાણી ને નોકરાણી પગ લાંબા કરીને આરામ કરશે. શું જગદીશ કાકા, તમને એકવાર શું કીધું કે મને પીળો કલર બહુ ગમે, તો તમે દર વખતે પીળી સાડી જ મોકલાવી દો છો? હા, બીજો કોઈ કલર છે કે નહીં તમારી પાસે? દેખાડો. સાચી વાત છે જ્યોતિ, આ જગદીશ અંકલ પાસે હવે કોઈ નવી વેરાયટી રહી જ નથી. અરે પણ જ્યોતિ, તું ઓલરેડી 3 સાડી લઈ ચૂકી છે. હા ભાભી, પણ એમાં એવું છે ને કે હમણાં તો ઘરમાં પહેરવાની પણ સાડીઓ નથી મારી પાસે, અને પ્રસંગ છે તો 1-2 સાડીઓ હજી વધારે લઈ લઈશ. તમે કાં અટકી ગયા? દેખાડો. કંકુ, હા. 1 મિનિટ. હા, આ તારા માટે. ના ના, મારે તો કાંઈ નથી જોતું. તારી પરમિશન નથી લેતો, મારો અભિપ્રાય પૂછું તને. ને હું મારી મનની વાત કહું છું. અને મારું મને એમ કહે છે કે મારે તને આ આપવું. નાનો શેઠ મારે નથી જોતું. અરે કંકુ, ટ્રાય કર લે. હાલે. એક મિનિટ ઊભી રહે, હું પહેરાવી દઉં. બહુ સરસ લાગે છે. અને હા, 1 મિનિટ કંકુ, આ તારા માટે. નાના શેઠ, હવે તો બહુ થઈ ગયું, મારે કાંઈ નથી જોતું. અરે મારી વાત તો સાંભળ, મારે રિયા માટે પણ લેવાની છે. હા, અને તારું અને રિયાનું માપ એક જ છે. તો પછી રિયાબેનને બોલાવો ને. રિયાબેન, એ રિયા મમ્મી સાથે ભજનમાં ગઈ છે. લાવ હાથ આપ, લાવ. અરે લાવ બાબા. પરફેક્ટ, છુકલી સરસ લાગે છે. હાય બાપા, શિવાય આ શું કર્યું? આ કંકુને વીંટી પહેરાવી દીધી તમે? હા, તો શું થયું ભાભી? એમાં શું થઈ ગયું? તમને વીંટી પહેરાવવાનો અર્થ ખબર પડે? હું તો ખાલી રિયાની આંગળીનું માપ ચેક કરું છું. એમાં શું મોટી વાત છે? હા, તો રિયાની આંગળીનું માપ લો ને. તમને ખબર છે, જે 2 જણા લગ્ન કરવાના હોય ને એ જ એકબીજાને વીંટી પહેરાવે. ભાભી, આ બધી જૂનવાણી વાતો છે, અને મારા મનમાં એવું કંઈ નથી, તો પછી તમે એવું શું કામ વિચારો છો? કરો તમારે જે કરવું હોય. રિયા સાથે નહીં, પણ કંકુની સાથે લગ્ન કરવાના હોય એ રીતે કંકુની વીંટી પહેરાવે છે. આ બંને વીંટી એક જ માપની છે ને? હા હા હા. હા, તો પછી આ બંને આપી દો.